તો દિવાળીના તહેવારોને લઈને ધારી શહેરમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. અમરેલી જિલ્લાનું ધારી ગામ આમ તો ગીરના દરવાજા તરીકે ઓળખાય છે. અહીંયા વન્ય પ્રાણીઓની અવરજવર નિશ્ચિતપણે જોવા મળે છે. ધારી આસપાસ તુલસીશ્યામ, કનકાઈ, બાણેજ, સત્તાધાર, જુનાગઢ અને દીવ જેવા ફરવાલાયક અનેક સ્થળો છે. હાલ દિવાળી વેકેશન દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે જંગલની મજા માણવા ધારી શહેર તરફ ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ધારી વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવેલું આંબરડી સફારી પાર્ક. અહીં મુક્તપણે ફરતા વનના રાજા સિંહોને જોવા માટે લોકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે સુવિધાસભર વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણીની સુવિધા, સ્વચ્છ સેનિટરી બ્લોક, વન્યજીવન દર્શન માટેનું ડિજિટલ થિયેટર, એસી સફારી બસ અને ટિકિટ કાઉન્ટરની અસરકારક વ્યવસ્થા જેવી સુવિધાઓ સાથે પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ આપવામાં આવી રહ્યો છે. આંબરડી સફારી પાર્કમાં સિંહ, દીપડો, વરુ, હરણ સહિતના અનેક વન્યજીવી પ્રાણીઓનો વસવાટ છે અને દિવાળીના આ તહેવારોમાં અહીંયા લોકો આનંદ અને રોમાંચનો સમન્વય માણી રહ્યા છે. હજુ પણ ધારી વિસ્તારમાં પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે. અમે આજે દિવાળી નિમિત્તે, બેસતા વર્ષ નિમિત્તે અમે ફરવા માટે આવેલા ને સફારી આંબરડી પાર્કમાં અમે બધું જોયું. અમે બસનો અમે સફર કર્યો. અમે જંગલની અંદર સિંહો જોયા, અન્ય પ્રાણીઓ જોયા. અમને ખૂબ આનંદ થયો અને અમને ખૂબ મજા આવી. કેવી વ્યવસ્થા રાખેલી છે? વ્યવસ્થા પણ બહુ સારી છે. બેસવાની વ્યવસ્થા પણ એસી હોલ, પીવા માટે ઠંડુ પાણી, અન્ય બીજી વ્યવસ્થા, બેસવા માટે કોઈ પણ પ્રવાસીઓ આવે તો એને સારામાં સારી સુરક્ષા અને સેવા અહીંયા મળે છે. શૈલેષભાઈ દુધાત. શૈલેષભાઈ, ક્યાંથી આપ આવ્યા છો? હું સુરતથી આવ્યો છું. અચ્છા, આપ અહીંયા સિંહ જોવા માટે આવ્યા છો? સિંહ જોવા માટે. વ્યવસ્થાને લઈને આપણે શું લાગ્યું? વ્યવસ્થા ખૂબ જ સારી છે અને મજા આવી મને. કેટલા લોકો આપ આવ્યા છો? અમે 5 જણા આવ્યા છીએ. અચ્છા, સિંહ જોયેવા કે બાકી છે? ના, જોઈએ. મારું નામ દીપક ગોગારી. અચ્છા, સુરતથી આવું છું. આપણે શું જોયું? અમે સિંહ જોવા માટે આવ્યા છે સફારી પાર્કમાં. મજા આવી, વ્યવસ્થા પણ બહુ સારી લાગી.